ઔદ્યોગિક નગરી વાપીના નાગરિકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે। વિસ્તારમાં સસ્તી અને સુવિધાજનક પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે। વાપીમાં લાંબા સમયથી ચાલી રહેલી રાહ બાદ આખરે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય 10 રૂટ પર કુલ 20 સિટી બસો દોડાવવામાં આવી રહી છે। આ સેવા શરૂ થતા સામાન્ય જનતાને મોટી રાહત મળશે। ખાસ વાત એ છે કે આ બસોમાં મુસાફરીનું ભાડું પણ ખૂબ જ સસ્તું રાખવામાં આવ્યું છે। ટૂંકા અંતર માટે મુસાફરોને માત્ર 5 રૂપિયા અને લાંબા અંતર માટે મહત્તમ 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। ઔદ્યોગિક શહેર હોવાના કારણે વાપીમાં રોજ હજારો મજૂરો અને નોકરિયાત લોકો એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરતા હોય છે। આવી સ્થિતિમાં વધતા ટ્રાફિક અને ખાનગી વાહનો વચ્ચે આ બસ સેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। હાલ સુધી ઘણા લોકોને રિક્ષા ચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનમાના ભાડાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે નવી સિટી બસ સેવા શરૂ થતા લોકોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે। વિકાસ થઈ રહ્યો છે। આ એક ખુટ્ટી કડી હતી એ પણ જોડાઈ ગઈ છે, શું કહેવું? વાપી મહાનગરપાલિકા બન્યા પછી વાપી મહાનગરપાલિકાનો ધીમે ધીમે વિકાસ નથી થયો, એકદમ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। વીજળી હોય, પાણી હોય, રસ્તા હોય અને સિટી બસની સર્વિસ હોય, આવી અનેકવિધ સેવાઓથી જ્યારે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી યોગેશભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કામ કરી રહ્યું છે, ત્યારે વાપીના લોકોને અનેકવિધ સુવિધાઓ આપવાનો મહાનગરપાલિકાનો જે પ્રયાસ છે એ પ્રશંસનીય છે અને અભિનંદનને પાત્ર છે। અને સાથે સાથે વાપીના લોકોને એક એવો અહેસાસ થવા જઈ રહ્યો છે કે મહાનગરપાલિકા થવાથી ચોખ્ખાઈ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, પાણીની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય કે વરસાદના પાણીની નિકાલની વ્યવસ્થા હોય અને વાપીને બ્યુટિફાઈ કરવાનું હોય, આ બધા કામો એક સાથે થઈ રહ્યા છે। ત્યારે ફરીથી આપણે સૌ સાથે મળીને વાપીના વિકાસને વધાવીએ અને વિકાસ વધુ આગળ વધે એ માટેના બસ સેવાની શું ખાસિયત છે? 10 રૂપિયામાં માત્ર ક્યાં ક્યાં જશે, કઈ રીતે સુવિધાઓ મળશે? આ બસો માટેના રૂટ નક્કી કરવામાં આવ્યા છે। ટોટલ 20 બસ છે। એક જ રૂટ પર આ 2 બસ ફરતી રહેશે અને ફક્ત 10 રૂપિયા ભાડું લેવામાં આવશે। સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસ કામ કરશે।